હવે આ વસ્તુ તમને મળી, તમને એમ થાય કે અધૂરું દીધું છે, ઓલા ગોતવામાં ઘણી વાર સ્પેશિયલ પત્રક ન ગોત દીધું, આકાર બંધ ગોતીને મૂકી દીધું, ભૂલી ગયો, આવું કંઈક બની શકે ને, તો તમે આને આરટીઆઈ દ્વારા માગી શકો. એટલે આરટીઆઈ દ્વારા મળશે એટલે પરફેક્ટ મળશે. થોડુંક એને જવાબદારીથી શોધવું પડશે, નથી એનો જવાબ દેવો પડશે કે આ વસ્તુ રેકોર્ડમાં નથી. તમને મળેલી વસ્તુ સ્પષ્ટ ઉકલતી નથી, એને ઝેરોક્સ ગમે એવી કરી દીધી, ત્યારે મશીનોનું ઝાંખું થઈ ગયું હતું, આવું બધું બની શકે ને, તો તમે બીજો રસ્તો અપનાવી શકો. એ છે રેકર્ડ ચકાસણી. તમને સંતોષ નથી, તમે કહો મને મારો રેકર્ડ જોવા દે, અને રેકર્ડ સારો નીકળતો હોય તમારી પાસે ઓલી નકલ હોય કે આછી છે, તમે કહો કે આની નકલ કરી દેવાની, તો એને કરી દેવી પડે. સમજાઈ ગયું છે? આ થોડીક એડવાન્સ વસ્તુ છે, બધાએ આ કરવાની થતી નથી, બધા ચોટી નહીં જતા કે રમણીકભાઈ શીખવાડી કરી નાખીએ. જ્યારે જે દવા લેવાની જરૂર પડે ને એટલી ડૉક્ટરે આપણને દવા દીધી કે આટલી લેવાની, ભાઈ તાવ ન ઉતરે તો આ ગોળી લેજે, એનાથી ના ઉતરે તો આ લેજે એમ કીધું, બધું ખાઈ જવાનું નથી. જે જરૂર પડે એનો ઉપયોગ કરવાનો છે. તો એ છે પરિશિષ્ટ 6. આના પછીનું પરિશિષ્ટ બતાવ્યું છે. તો પરિશિષ્ટ 6 રેકર્ડ તપાસવાની અરજી, અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર ને તારીખ, પ્રતિષ્ઠિત જિલ્લા દફતર. આ તમે તમારું રેકર્ડ તપાસી શકો, વકીલ ગમે એનું તપાસી શકે. તો ગામ, તાલુકો, જિલ્લો અને રેકર્ડ તપાસવા દેવા બાબતની અરજી અમો નીચે સહી કરનારની 6:7 નંબર અરજ છે કે ગામ, તાલુકો કે જિલ્લો ખાલી જગ્યા ના ખાલી જગ્યા સર્વે નંબરની રેકર્ડ તપાસણી અમારે કરવી છે, તો મને રેકર્ડ તપાસણી કરવા દેવા નમ્ર અરજ. ઉપરોક્ત રેકર્ડ તપાસણીની ફી પેટે ખાલી જગ્યા રૂપિયા રજૂ કરું છું. એ કલાકના હિસાબે ચાર્જ છે, પણ નોમિનલ ચાર્જ છે, 20 રૂપિયા ચાર્જ તમારે ભરવાનો. ઘણીવાર લેતાય નથી અને ઘણીવાર એડવાન્સ ભરાવે કે ભાઈ આ ભરી દો એટલે તમને બતાવી. એટલે એક માણા એનો હોય, એ રેકર્ડ કાઢી હવે તમને રેકર્ડ રૂમમાં આગળ જ્યાં વેઇટિંગ વિભાગ હોય ને ત્યાં લઈ જાય, પબ્લિકમાંથી બહાર અંદર, અને ત્યાં રેકર્ડ રૂમમાંથી લઈ આવે. તમારી નજર સામે ચોપડો ખોલે, જો આ તારું ટીપણ, જો આ તારું ફેસલ પત્રક, આ જો તારી પાસે ઝેરોક્સ છે એવી જ આવી છે, તમે કહો ના હારે જો આછી છે તો કે લાઈ બીજી કાઢી દઉં. બસ આનું નામ રેકર્ડ તપાસણી. ફરી મૂલ્યાંકન કરવાનું નથી, જે છે એ તો રેકર્ડ એમનેમ જ રહે છે. બરોબર? તો આટલી હતી રેકર્ડ તપાસણી બાબતે. આમાં પણ 3 રૂપિયાની કોટ ફી સ્ટેમ્પ મારીને તમારે રજૂ કરી દેવાની હોય.